કે બધું બધા ના કરી શકે. વાતને સમજો, બધું બધા ના કરી શકે. કે આપણે એમ થાય કે બધે 90% આવે એમ ના થાય, બધાને રિઝલ્ટ સારું જ આવે એમ ના થાય. બધું બધા ના કરી શકે, પણ બધેમાં એક તો એવી આવડત છે કે એ કરી શકે એવું કોઈ ના કરી શકે. ઘણી વાર અમે છે ને રમવા લઈ જતા હોય, ગાવા લઈ જતા હોય, કોઈ પ્રવૃત્તિમાં બહાર લઈ જતા હોય તો અમુક પૂછે, સાહેબ ભણવામાં ધ્યાન દો ને આ હું લઈને બેઠા. એટલે મારા બાપ બધા નથી ભણતા, બધાને 90% ના લઈ આવી શકે. અમારે કે થોડા ઇન્જેક્શન છે, મારે બધે 90% રિઝલ્ટ આવી જાય સીધા. જેને જેમાં આવડત છે એમાં બનાવી શકો. તમે વૈજ્ઞાનિક બનાવી શકો, ડૉક્ટર બનાવી શકો, પાયલટ બનાવી શકો. કોઈ છે કે ક્રિકેટર બને, કોઈ છે કે ઓલિમ્પિકમાં મેડલ લઈ આવે. બધા ડૉક્ટર બનાવશે તો બધા ડૉક્ટર બની જાય તો બીજા કામ કોણ કરશે? આ નવા નવા પ્લેન બને, નવી નવી સબમરીન બને, નવા નવા ઇન્સ્ટ્રુમેન્ટ બને, ઓટોમેટિક ઇન્સ્ટ્રુમેન્ટ. અહીં બેઠા બેઠા દુનિયા જોઈ શકો, મોબાઈલ બને. આ ડૉક્ટર થોડા કરી શકે? તો એ બનાવનારે બનાવવા પડે ને આપણે. તો બધું જરૂરી છે, બધું જરૂરી છે. તો બધા કાર્યક્રમ જરૂરી છે. તમારા બાળકને સાથ આપો. કોઈ પણ એ ઈચ્છે ને કે મારે આ કરવું, તો એને સાથ, એને ચાલી જાઓ, એની જોડે ચાલી જાઓ તમે કે હા બેટા તું કરી શક, તું કરી શક. કોઈ ના કરી શકે તો કરી શકે, પણ તું તો કરી જ શક. એટલે કરી શકશે.